વિવાદનું બીજું નામ એટલે દેવાયત ખવડ અને જ્યાં દેવાયત ખવડ હોય એટલે મોરે મોરા તો થવાનો છે અને થોડો સમય થાય એટલે દેવાયત ખવડનો કોઈને કોઈ એવો વિવાદ સામે આવતો જ હોય છે અને તાજેતરમાં જ ગીર સોમનાથમાંથી તેમનો એક વિવાદ સામે આવ્યો છે અને તેને લઈને અનેક પ્રશ્નો દેવાયત ખવડ ઉપર ઉઠી રહ્યા છે કે શું ખરેખર દેવાયત ખવડને એક કાયદાનો ડર નથી। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। તાજેતરમાં દેવાયત ખવડનું નામ ચારે બાજુ ચર્ચાઈ રહ્યું છે કારણ કે જે રીતે ગીર સોમનાથમાં એક અકસ્માત સર્જાયો છે। ધ્રુવસિંહ નામનો એક યુવક જે પોતાની કિયા કાર લઈને જઈ રહ્યો હતો અને તે સમય દરમિયાન એ દેવાયત ખવડની કાર આવે છે, ફોર્ચ્યુનર કાર આવે છે અને અકસ્માત સર્જાય છે। તે સમય દરમિયાન ધ્રુવસિંહને ઈજા પણ થાય છે। તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું દેવાયત ખવડે જૂનું વેર વાળ્યું છે, જેમાં 6 મહિના પહેલા સનાથલમાં જે ઘટના ઘટી હતી, જેમાં આયોજકો જે ડાયરાના આયોજકો અને દેવાયત ખવડ આમને સામને આવ્યા હતા। તો હવે શું દેવાયત ખવડે એ ધ્રુવસિંહની સામે એ બદલો લીધો છે, જૂનું વેર વાળ્યું છે કે કેમ, એ ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે। અને હાલમાં બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જે અકસ્માત ગીર સોમનાથમાંથી સર્જાયો છે તેમાં પણ દેવાયત ખવડનું નામ આવ્યું છે કે તેમના કારણે જ આ અકસ્માત સર્જાયો છે। ધ્રુવસિંહને જે ઈજા થઈ છે અને એ તેના પાછળનું સૌથી મોટું કારણ એ દેવાયત ખવડ છે। અરે વાત કરવામાં આવે તેમના એ ઇતિહાસની, વિવાદના ઇતિહાસની, તો દેવાયત ખવડ જે હંમેશા વિવાદમાં સંપડાયેલા રહેતા હોય છે, જેમાં 2 વર્ષ પહેલા પણ દેવાયત ખવડ જેમને એક વ્યક્તિને ઢોર માર માર્યો હતો તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો। ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશનમાં પણ જવું પડ્યું હતું, જેલમાં પણ થોડો સમય માટે રહેવું પડ્યું હતું અને તે સમય દરમિયાન પણ દેવાયત ખવડ ઉપર અનેક પ્રશ્નો ઉઠ્યા હતા કે શું દેવાયત ખવડને કોઈ કાયદો અને વ્યવસ્થાનો ડર છે કે નહીં। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો દેવાયત ખવડ જેઓ હંમેશા પોતાના વિવાદોને કારણે ચર્ચામાં રહેતા હોય છે, તેના પહેલાં પણ બ્રિજરાજ ગઢવી સાથે તેમનો વિવાદ ચાલ્યો હતો અને હવે જે સનાથલનો વિવાદ 6 મહિના પહેલાં શરૂ થયો હતો અને તેનો બદલો હવે દેવાયત ખવડે આ અકસ્માત કરીને લીધો હોય તે રીતની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહી છે અને આ જે રીતના બનાવો સતત બની રહ્યા છે તેને લઈને એક પ્રશ્ન પણ દેવાયત ખવડને લઈને ઉદ્ભવી રહ્યો છે કે શું ખરેખર દેવાયત ખવડને કાયદો અને વ્યવસ્થાનો એ ડર નથી કે ભાઈ હું અકસ્માત સર્જીશ, કોઈને ઢોર માર મારીશ તો તેના પછીની પરિસ્થિતિ મારી માટે શું હશે અને મારી આટલી મોટી લોકપ્રિયતા છે, હું એક લોક ડાયરા કલાકાર તરીકે ઓળખાઉં છું, હું આટલો પ્રખ્યાત છું, તો શું એ મારા ઇમેજ ઉપર ફરક નહીં પડે? એ એકવાર વિચાર શું દેવાયત ખવડને નહીં આવ્યો હોય તો જ ક્યાંક ને ક્યાંક આવા સતત બનાવો બનતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે હાલમાં ગીર સોમનાથમાં એક અકસ્માત સર્જાયો છે ને તેમાં દેવાયત ખવડનું નામ આવી રહ્યું છે। જોવું રહ્યું કે આ ઘટનાને લઈને નવા અપડેટ શું આવે છે અને ખાસ લાઈવ 24 ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અને તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।